નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ 2024 લોકસભાની ચૂંટણી રાજકીય ગરમાવો દેશભરમાં તો ગુજરાતમાં કેમ નહીં. ગુજરાતમાં પણ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. દરેક રાજકીય પાર્ટીઓ એક્શન મોડ પર છે અને અલગ અલગ દાવપેચ ખેલી રહી છે. ખાસ તો જે મહત્વના સમાચાર છે એ ગઠબંધનને લઈને છે, કારણ કે મોદીની ગેરંટી સામે હવે ગઠબંધન જ્યારે આવ્યું છે ત્યારે કોંગ્રેસ અને આપ વચ્ચે એક પાક્કી ડીલ થઈ છે. કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની જાહેરાત થઈ છે. દિલ્હીમાં સંયુક્ત પત્રકાર પરિષદ યોજવામાં આવી, તેની જાહેરાત કરવામાં આવી અને ગુજરાતમાં પણ શેરિંગ ફોર્મ્યુલાથી આપ અને કોંગ્રેસ હવે લોકસભાની ચૂંટણી લડવાના છે. ગુજરાતમાં જે શેરિંગ ફોર્મ્યુલા છે એમાં 26 બેઠકોમાંથી 24 પર કોંગ્રેસને 2 બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે. એમાં ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઊભા રાખશે. આ સિવાય દિલ્હી, ગુજરાત, ગોવા, ચંદીગઢ અને હરિયાણામાં આ બંને પાર્ટીઓ સાથે મળીને ચૂંટણી લડવાની છે. હવે ધીમે ધીમે એક વસ્તુ તો ક્લિયર થતું જાય છે કે ઇન્ડિયા ગઠબંધન જે કદાચ ક્યાંક રફે દફે હતું એ ક્યાંક બેઠું થતું જોવા મળી રહ્યું છે અને એને લઈને ભારતીય જનતા પાર્ટીમાં પણ ચિંતા જોવા મળી રહી છે. બેઠક વહેંચણી છે ગુજરાતમાં થઈ, એને લઈને અહેમદ પટેલના દીકરા અને દીકરી પણ ક્યાંક નારાજ થયા છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના જ ગુજરાતના જે પ્રદેશ પ્રમુખ છે CR પાટીલ, એમણે તો આને આંધળા બહેરા ભેગા થયા છે એવી વાત પણ કરી કે આંધળા લંગડા બહેરા ભેગા થયા છે, આવી પણ વાત એમણે કરી છે. સવાલ એ છે કે આ ગઠબંધનથી ગુજરાત ફતેહ થશે? ચલો, ગુજરાત તો ફતેહ નહીં થાય. હાલાકી 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટી 26 બેઠકો મેળવી રહી છે. ત્રીજી ટર્મ હેટ્રિક કરવાની તૈયારી છે, ત્યારે ગુજરાત તો ફતેહ નહીં થાય. પણ એક કહેવત છે ને કે સેંધ મારી શકશે કે કેમ. બીજી વસ્તુ, કોંગ્રેસ અને આપના ગઠબંધનથી દેશ લેવલનું જે રાજકારણ છે એની પર કોઈ અસર થશે? જે અલગ અલગ રાજ્યોની મેં વાત કરી એની પર, અને જનતા કેટલો સ્વીકાર કરશે? આ મહત્વના મુદ્દે ચર્ચા કરવી છે કે મોદીની ગેરંટી સામે ગઠબંધનની ગેરંટી કેટલી. મારી સાથે પેનલમાં 2 રાજકીય વિશ્લેષક મેં જોડ્યા છે, જેઓની આ તમામ રાજકીય ગતિવિધિઓ પર નજર હોય છે, પોતાનો એક અનુભવ છે, અનેક ચૂંટણી જેમણે જોયેલી છે અને એનું વિશ્લેષણ કર્યું છે. એવા પહેલા તો પત્રકાર અને રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા મારી સાથે છે. જગદીશજી, સ્વાગત છે આપનું. નમસ્કાર. નમસ્કાર. અને સાથે જ દિલ્હીથી મારી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક ચેતન ત્રિપાठी. ચેતનજી, આપકા ભી સ્વાગત है. નમસ્કાર જી જગદીશભાઈ, શરૂઆત આપનાથી કરીશ, કારણ કે ગુજરાતમાં 26 બેઠકો જ્યારે ભારતીય જનતા પાર્ટી જીતી અને આ વખતે તો એવું રાખ્યું છે કે 5 લાખથી વધુ માર્જિનથી જીતવાનો એક ટાર્ગેટ રાખ્યો છે. વિધાનસભાની ચૂંટણી હતી જગદીશભાઈ, ત્યારે આપણે યાદ કરાવું કે એવું કહેવાતું હતું કે આમ આદમી પાર્ટી ન હોત તો 77 માંથી 17 કોંગ્રેસ ન આવત, કોંગ્રેસે કાઠું કાઢ્યું હોત. પણ હવે જ્યારે લોકસભામાં બંને ગઠબંધન કરી રહ્યા છે અને વિધાનસભામાં આપણે જ્યારે એક વાત એ પણ થતી હતી કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે એ જ્યારે હવે સામે પડી રહી છે, ત્યારે શું લાગે છે આની અસર કેટલી પડશે ગુજરાતના રાજકારણ પર? જીગરભાઈ, તમે સાચું બોલી ગયા છો ને જે વાત તમે ઇન્ટ્રોમાં બાંધીને તે કે ગઈકાલ સુધી તમે જેને એકબીજાની બી ટીમ કહેતા હો, હવે એને તમે અત્યારે 2 દિલો કા મિલન કયો તો ગળે ઉતરે ખરું? પહેલી વાત તો એ. અને આ ગુજરાત છે, આ બીજું કોઈ પછાત વિસ્તાર નથી, ગુજરાત છે, જ્યાં દરેકે દરેક વ્યક્તિને એના પોતાના મતની હવે વેલ્યુ સમજાણી છે. એટલે પહેલી વાત તો એ કે આજે કમસે કમ આ જે ઇન્ડી એલાયન્સ છે એનું ગઠબંધનની શરૂઆત થઈ છે. એ આપણે એક લોકતંત્રમાં સબળ વિરોધ પક્ષ હોવો જોઈએ, એ જે આદર્શ પરિકલ્પના છે એ પરિકલ્પનાના કારણે આપણે એમ કે પેલું પગથિયું થોડું સારું થયું, ચાલો કે ગઠબંધન થયું એટલીસ્ટ. કારણ કે અત્યાર સુધી તો એ નતું થયું અને ભારતીય જનતા પાર્ટીએ તો પ્રચારના વાવાઝોડા ફૂંકી દીધા છે. જેમ કે અહીંયા અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજની તારીખે જામનગરમાં આવવાના છે, સિગ્નેચર બ્રિજ દ્વારકાનું ઉદઘાટન કરવાનું છે ને કાલે રાજકોટમાં છે ને 13-14 હજાર કરોડના લોકાર્પણ કરશે વિકાસ કામોનો. ખેર, પણ હવે એ બધા જ સંજોગોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ જે ગઈકાલ સુધી મેં કીધું તેમ એકબીજાની બી ટીમ કહીને ન જાણે કેવા કેવા આક્ષેપો કર્યા હતા, એ બંને હવે બધા સાથે મળીને હવે આ શબ્દ જે છે ને કેજરીવાલે પ્રચલિત કરેલો એક શબ્દ વાપરીએ કે ઈ પેલા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વિશે એમ કહેતા હતા कि ये जो दोनों पार्टियां हैं वो एक ही थाली के चट्टे बट्टे हैं. હવે અત્યારે એ જ શબ્દ કે ગઈકાલ સુધી તમે જેને એકબીજાની બી ટીમ કહેતા હતા
એ તમે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હવે એકની થાળી કે દોનો ચટ્ટે બટ્ટે હો જાય તો તમે કલ્પના કરો કે મતદારોને શું સમજવું એમ. અને આ મેં કીધું તેમ મતદારો ગુજરાતના છે. હા, એ ગઠબંધન થયું એ જે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં જેમ થવા હતું અને ન થયું, જો ત્યારે થયું હોત અને શાલીનતાથી કર્યું હોત ને થોડુંક ગંભીરતાથી વર્તતા હોત તો આજે ચિત્ર અનેક ગણું જુદું હોત. આપે જેમ કીધું તેમ 17 બેઠકની 17 નહીં, કદાચ ઘણી બધી કોંગ્રેસની હોત, પણ ગઠબંધન થયું હોત તો. પરંતુ એ ગઠબંધન ન થયું. હવે જે ગઠબંધન થયું છે આખું ગુજરાત એમ માને છે કે આ ગઠબંધન સૌનું અસ્તિત્વ, પોતિકા અસ્તિત્વ માટેની લડાઈ છે. અને કોઈ ગુજરાતમાં પ્રાણ પ્રશ્ન પ્રજાનો એ નથી કે આમ આદમી પાર્ટી ટકી જવી જોઈએ, કોંગ્રેસ બચી જવી જોઈએ. કોઈને કોઈના ઉપર દયા, કારણ કે તમે કોઈ એટલે કે પક્ષે કોઈ દિવસ પ્રજા માટે દયા નથી દાખવી, તો તમારી ઉપર કોઈ શું કામ દયા દાખવે? અચ્છા, તમારો કોમન એજન્ડા શું છે? એ લોકોનો કોમન એજન્ડા એક જ માત્ર છે, મોદીને હટાવો. ભાઈ શું કામ? એ પ્રશ્ન છે ને એનો જવાબ આપો, ગળે ઉતરે એવો જવાબ આપો. અત્યારે જે કોઈ વાતાવરણ તમે હું જોઈ રહ્યા છે એને હેલી જેવું વાતાવરણ કહેવાય. વરસાદમાં હેલી હોય ને તો હેલી 7 દિવસ સુધી અંધરાધાર વરસે, આ પ્રકારની સ્થિતિ છે. એટલે અત્યારે ગઠબંધન ભલે કર્યું હોય, હજી તમે 2-4 દિવસમાં મોટા તડાકા ભડાકા ગઠબંધનના સંદર્ભે સાંભળવા મળશે આપણને. चलो बिल्कुल, गठबंधन तड़ाका भड़ाका सामड़ो મળશે. चेतन जी, लोकसभा चुनाव के अंतर्गत अब आम आदमी पार्टी और कांग्रेस के बीच जो गठबंधन होने जा रहा है, सीट बंटवारे की जो चर्चा होने जा रही है, क्या लगता है कितनी सफलता मिलेगी इस गठबंधन को? और इस बात को आप किस तरह देखते हैं? क्या लगता है इंडिया की गाड़ी चल जाएगी? कितनी उम्मीदें इंडिया के पास रख सकती है जनता? देखिए, मैं अभी थोड़ी देर पहले जब मुकुल वासनिक ने प्रेस कॉन्फ्रेंस की थी, मुकुल वासनिक और संदीप पाठक की ज्वाइंट प्रेस कॉन्फ्रेंस हुई थी, मैंने उस प्रेस कॉन्फ्रेंस को सुना था। और जिस तरीके से जो सीट शेयरिंग का फॉर्मूला उन्होंने दिल्ली में निकाला और चंडीगढ़ में, हरियाणा में, गुजरात में, कांग्रेस कहीं ना कहीं ये प्रयास कर रही है कि उसका वोट जो आम आदमी पार्टी काट देती है वो वोट ना कटे उसका। पहली बात, जैसे गुजरात में एक बड़ा प्रभावी, अब गुजरात के हैं, गुजरात में ये बात जानते हैं कि आज भाजपा की जो वहां ये लैंडस्लाइड विक्ट्री हुई, उस विक्ट्री के पीछे ये भी था कि आम आदमी पार्टी ने ठीक ठाक वोट काटे थे कांग्रेस के। मैं ये नहीं कह रहा कि अगर वो वोट नहीं करते तो कांग्रेस सरकार बनाती, बट कांग्रेस की उतनी दुर्गति नहीं होती जितनी हुई। तो कांग्रेस उस पहली चीज ये देख रही है कि हमारा वोट ना कटे, अपोजिशन का जो वोट है वो ना कटे, इसके लिए वो तमाम लोगों से गठबंधन कर रहे हैं। ठीक है, और ये सभी लोग करते हैं। जब जितना बड़ा मैंडेट भाजपा के पास है, भाजपा विश्व की सबसे बड़ी पार्टी है, इसके बाद भी देखिए ना छोटे छोटे दलों से गठबंधन करते घूम रहे हैं। कल अभी 2 दिन पहले चरण सिंह को जो दिया, चौधरी चरण सिंह डिजर्व करते हैं, ये बात सही है, लेकिन किस लिए दिया गया ये आपसे छुपे थोड़ी ना है कि उन्हें भारत रत्न क्यों दिया गया। फिर उनके पोते ने जिस तरीके से बोला कि अब मैं किस मुंह से इनकार करूं, है ना। तो दोनों ही तरफ जब कोई, मैं मानता हूं जब युद्ध होता है तो जो घेरेबंदी की जाती है, वो घेरेबंदी का ये मतलब दोनों ही दल करने की कोशिश करते हैं। भाजपा भी खूब कर रही है, भाजपा भी साउथ में कमजोर है तो चंद्रबाबू नायडू को मिलाने की कोशिश कर रही है ना। तमाम छोटे छोटे दलों को वहां लेने की कोशिश कर रही है। यूपी में जिस तरीके से उन्होंने राजभर को लिया, राजभर ने क्या कुछ नहीं कहा था उत्तर प्रदेश चुनाव से पहले भाजपा के नेताओं को, योगी को, मोदी को, जयंत चौधरी ने क्या कुछ नहीं कहा था। तो ये तो गठबंधन स्वाभाविक रूप से जब चुनाव आते हैं तो आकार लेता है। नीतीश कुमार क्या कुछ नहीं कह चुके थे, नीतीश कुमार को वापस लिया, मुख्यमंत्री बनाया, है ना, ये सब चलता है। अब आती है कि इसके प्रभाव क्या होंगे। देखिए, मैं एक बात मानता हूं कि बहुत ज्यादा चेतन जी, गठबंधन से क्या फर्क होता है? आप प्रेस कॉन्फ्रेंस जब करके आपके नेता सौरभ भारद्वाज ने जो बात बताई कि बीजेपी के लोग ही कह रहे हैं कि गठबंधन किया तो केजरीवाल जेल में जाएंगे, बीजेपी घबराई हुई है। क्या इस बात में दम है? एक बात और समझिए, ऐसा क्यों हो रहा है। मैं ये नहीं कह रहा कि गठबंधन करने से कोई जेल जा रहा है, लेकिन आप एक बात देखिए, पिछले 10 वर्षों में 2014 के बाद मुझे आप एक भाजपा का कोई निगम पार्षद बता दीजिए, भाजपा का कोई वार्ड स्तर का नेता बता दीजिए जो किसी भ्रष्टाचार के मामले में जेल गया हो। ठीक है, पहली बात। दूसरी बात ये बताइए कि ये जो लोग जिन पर बड़े बड़े भ्रष्टाचार के मुद्दे हैं, जैसे अभी इन्होंने अशोक चौहान को अपने अलायंस में उसमें ले लिया भाजपा में, उनके ऊपर आदर्श सोसाइटी घोटाले का मुद्दा था, क्या उस मुद्दे पे अब जांच होगी?
ठीक है, तो अगर भतीजे जब पवार को ले लिया, पवार को ले लिया चेतन जी, अजीत पवार को ले लिया, अजीत तो पवार को। जब लगातार इस तरीके की एक्टिविटीज होती है तो जनता के मन में इस तरीके के क्वेश्चन आते हैं। और कहीं ना कहीं मैं ये नहीं कह रहा कि अरविंद केजरीवाल बड़े दूध के धुले हैं, वो जांच का विषय है, जांच होगी पता चलेगा। लेकिन मैं ये बात समझने की कोशिश कर रहा हूं कि जो राजनीति काजल की कोठरी है जिसमें जो जाता है वो काला होता है, वहां भाजपा वाले ऐसा कौन सा इम्यूनिटी बूस्टर लेके जाते हैं कि उनपे कभी कोई भ्रष्टाचार का मामला नहीं आता? सिर्फ इसलिए नहीं आता है क्योंकि जांच एजेंसियां आपके पास है। अगर अभी वो जांच एजेंसियां आपके पास नहीं हो तो आपके नाम भी बड़े मुद्दे निकलेंगे। शिवराज सिंह चौहान के नाम व्यापम का मामला है कि नहीं है, रमन सिंह के ऊपर चावल घोटाले का मामला है कि नहीं है, तमाम मुद्दे हैं। ठीक है, मुद्दे बने रहते हैं। और मैं ये मानता हूं कि अभी जो जिस तरीके से ये अलायंस डेवलप हो रहे हैं, हाँ एक जगह जो अभी हमारे साथी भी कह रहे थे कि इनके पास कोई भी कॉमन प्लान नहीं है जिसपे चुनाव लड़ा जाए। जो एक कॉमन प्लान है वो ये है, मोदी हटाओ। ठीक है, और मोदी की पॉपुलैरिटी के अगेंस्ट वो कहीं ना कहीं जो भी धड़ेबंदी हो रही है वो अभी भी कमजोर दिख रही है। बहुत बहुत सीधी बात कह रहा हूं। लेकिन हाँ इतना जरूर है कि कांग्रेस ने जितने मजबूत विपक्ष के दल थे, यूपी में समाजवादी पार्टी, बिहार में तेजस्वी का आरजेडी, झारखंड में झामुमो, दिल्ली में आम आदमी पार्टी, सबको इकट्ठा करने की जो कोशिश की थी उसमें कहीं ना कहीं वो सफल होते दिख रहे हैं। अब ये देखने का विषय होगा कि वो अभी सीट शेयरिंग तक तो बात तय हो गई है। मुझे पता चला है कि ममता बनर्जी से भी बात तय हो गई है, वो भी 1-2 दिन में अनाउंस हो जाएगी। और उधर उद्धव ठाकरे से भी बात तय हो गई, वो भी 1-2 दिन में अनाउंस हो जाएगी। ये 30 तारीख से पहले अनाउंस हो जाना चाहिए जितना मुझे पता चला है। मैं लगातार लोगों से बात कर रहा हूं। लेकिन इसके बाद वो चुनाव किस तरीके से लड़ेंगे, उनके मुद्दे क्या होंगे, कौन किसके साथ जनसभाएं करेगा, वो जनसभाएं कितनी प्रभावी रहेंगी, बीजेपी के नैरेटिव को ये किस तरीके से काउंटर करेंगे, ये इन मुद्दों पर चुनाव होगा। दूसरी चीज एक बात और जो देखने वाली है कि भाजपा इस अलायंस से घबराई नहीं है। मैं ये नहीं कह रहा हूं भाजपा घबराई है या नहीं घबराई है, ये तो भाजपा वाले जाने। लेकिन जो दिखता है वो ये है कि लगातार अरविंद केजरीवाल पर मुद्दे बनाए जा रहे हैं, लगातार उन पर ईडी और सीबीआई। आप करिए ना, आप अरेस्ट कीजिए अगर कर सकते हैं। लेकिन जब चुनाव आने पर इस तरीके की कोई घटनाएं होती हैं तो लोगों में कहीं ना कहीं ये सुकुगाहट होती है कि ये चुनाव को देखते हुए हो रहा है। और मैं एक बात और कह रहा हूं आपसे, जिस तरीके से इन्होंने नीतीश कुमार को एनडीए में लिया है उससे भाजपा को नुकसान हो रहा है। और अगर ये अरविंद केजरीवाल को अरेस्ट करते हैं बिफोर इलेक्शन तो ये भी भाजपा को ही नुकसान करेगा। ये मेरी अच्छा, तो इसका फायदा इंडिया गठबंधन को मिलता है। मानो कि नीतीश जी चले गए तो गठबंधन वाले ऐसा कहते हैं कि चलो अच्छा हुआ वो गए तो गठबंधन और मजबूत होने जा रहा है, और अपने देख भी रहे कि गठबंधन में कुछ मिलाव जुलाव हो रहा है। देखिए मैं अभी बिहार को फॉलो कर रहा था। मेरे बिहार में एक दोस्त है सुकन्या सिंह, इसमें बिहार तक में पत्रकार है, उनसे मेरी बात होती थी। वहां तेजस्वी जन समर्थन यात्रा निकाले, कोई यात्रा उनकी प्रदेश स्तर पर, जो उस यात्रा को जिस तरीके का रिस्पॉन्ड मिल रहा है उससे खुद नीतीश कुमार इतने घबराए हुए हैं कि अगर सच में ये जो जन समर्थन मिल रहा है ये वोट में कन्वर्ट हो गया तो उनकी कलई खुल जाएगी। समझ रहे हैं आप? चलो ये तो बिहार की बात हुई। मैं जगदीश जी से गुजरात की भी बात करूं। जगदीश जी, શું લાગે છે કે જ્યાં ભરૂચની બેઠકની વાત કરી તો અહેમદ પટેલ એક મોટું નામ હતું, કોંગ્રેસના એક મોટા નેતા હતા। હવે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સામે જ્યારે આ ગઠબંધન થયું તો ભરૂચની બેઠક જ્યારે આમ આદમી પાર્ટીને ફાળે જાય ત્યારે મુમતાઝ અને ફૈઝલ બંનેને કોંગ્રેસ પાસે અપેક્ષા હતી કે અમને આ ઉમેદવાર બનાવે। હવે માની લો કે મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠક છે, કોંગ્રેસે જે આ ખતરો કર્યો છે કેટલો ભારે કોંગ્રેસને પડી શકે છે? બીજો સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટી કોઈ દાવ ખેલી શકે છે આમ? જીગરભાઈ, એક બહુ મોટું સેટબેક હમણાં કોંગ્રેસ અનુભવશે એ આપણે કહું। કારણ કે આ જે છે આમ આદમી પાર્ટી એક ચૈતર વસાવાને વાત કરો વ્યક્તિગત રીતે તો આ કઈ આમ આદમી પાર્ટીનો ગઢ નથી, કોંગ્રેસના અહમદ પટેલનો ગઢ 100% છે, એમાં કોઈ સંશય નથી। હા, 1984 પછી કોંગ્રેસ ત્યાં ક્યારે જીતી નથી એ પણ સાચી વાત છે। એટલે 10મી વાર અત્યારે તમે જુઓ તો કોંગ્રેસ ત્યાં હારી છે। પણ ગઢ જેને કહેવામાં આવે તો એ સ્વાભાવિક જ અહમદ પટેલનું એ કાયદેસરનું કર્મભૂમિ કયો કે હોમ પીચ કયો એવું છે। હવે અત્યારે એને ચૈતર વસાવા હોટ ઇસ્યુ છે, ઓબ્વિયસલી આદિવાસીનો એકમાત્ર ચહેરો છે એ તરીકે આગળ આવ્યો એટલે એને ત્યાં સમાધાન ભલે કર્યું, પરંતુ આ સમાધાન એને ભારે પડવાનું છે એટલા માટે કે હજી ફૈઝલ કે અહમદ પટેલના દીકરો ભાઈ આપણું નામ છે એ બંને હજી અત્યારે હેઠા નથી મૂક્યા।
તમે જુઓ એ આજે પણ પ્રેસ કોન્ફરન્સ કરીને અહમદ પટેલના પુત્રએ શું કીધું કે હું દિલ્હી હાઈકમાન્ડમાં જાઉં છું, ત્યાં હું માગણી કરીશ કે ભાઈ આ ટિકિટ મને જ ફાળો અને હું જીતી બતાવીશ. હવે જો ધારો કે હાઈકમાન્ડ એને ન સ્વીકારે, કારણ કે હવે જાહેરાત તો થઈ ચૂકી છે, હવે ન સ્વીકારે એટલે ઓબ્વિયસલી એ તો એને વાંધો પડવાનો છે, 100% વાત છે. એટલે તમારી જાણ ખાતર એ એના મત કાપશે, કારણ કે એ સ્વાભાવિક જ પોતાને જયારે ટિકિટ ન મળે તો કઈ એટલા ઉત્સાહથી એ કઈ વરરાજા બનવા બદલે અણવર જે છે એ અણવરની ભૂમિકા એને કઈ ગમે નહીં વરરાજામાંથી, એટલે એ એને વોટ કાપવાના જ છે. અને એ પંથકમાં જે અહમદ પટેલ જે છે એ પટેલ આમ તમારી જાણ ખાતર બધા આપણી ભાષામાં કહે તો વટલાયેલા હિન્દુ છે. પટેલ તરીકે બધા એનઆરઆઈ બહુ છે અને કરોડોપતિ છે ને એના બધાના ક્ષેત્રોમાં આદિવાસી લોકો કામ કરે છે. આ પટેલ અહમદ પટેલ કયો તો એ તમારે મુસ્લિમ છે પણ એ કઈ આમ ગરીબ એવું નથી જે સામાન્ય લોકોની માન્યતા હોય એવું. ભયંકર સુખી લોકો છે એને ત્યાં આદિવાસી લોકો કામ કરે છે. એટલે ચૈતર વસાવાને જે વોટ મળવાના હોય તે મળશે જ તે. કોંગ્રેસ જો આ સમાધાન કોઈ પણ ભોગે નહીં કરી શકે ને એ શક્યતા પણ ઓછી છે. એટલે એને બહુ જ ત્યાં ભારે પડવાનું છે. આ એક વસ્તુ લખી રાખો, છોટું વસાવા જે ભારતીય ટ્રાઇબલ પાર્ટી, હવે એના ઉપર પાછો મતદાર છે, કારણ કે મનસુખભાઈ તો ત્યાં વર્ષોથી 7 ટર્મથી તો જીતતા આવે છે. ભારતીય જનતા પાર્ટી ધારો કે મનસુખ વસાવાને ટિકિટ ન આપે તો પણ ત્યાં એક એવો આદિવાસી ચહેરો જ ઉતારવાના છે. અને આપણે બધા જાણીએ છીએ ચંદુભાઈ કરીને છે વસાવા, એની પત્ની છે જે અત્યારે ધારાસભ્ય છે, એનું નામ દર્શનાબેન છે, તો એની કદાચ વાતચીત ચાલે છે. એ ફરગેટ છે, જો ને તો છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી પાસે જે પ્રકારનું માઇક્રો પ્લાનિંગ છે, બૂથ લેવલના કાર્યકર્તાની વ્યવસ્થા છે, સંગઠન મજબૂત છે, નરેન્દ્ર મોદી જેવું નેતૃત્વ અને ચહેરો છે, એ પ્રકારનું આ અત્યારની જે ગઠબંધનની જાહેરાત થઈ એમાં આમ આદમી પાર્ટીનું કે કોંગ્રેસનું એ ટાઈપનું કાંઈ વજૂદ છે નહીં. વિધાનસભાની ચૂંટણીમાં જે જીતા હતા 5 બેઠક આમ આદમી પાર્ટીને મળી હતી, એ પણ એટલા માટે નહીં કે આમ આદમી પાર્ટીમાં હતા, એ એટલા માટે નહીં કે અરવિંદ કેજરીવાલની છાયામાં હતા, એ એટલા માટે નહીં કે એને રેવડીબાજી કરી હતી, એ એટલા માટે હતું કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ વોટ જે તૈયાર થતી વોટ બેંક, જેને પાટીદારોની વોટ બેંક કહેવાય છે. પાટીદારોના 2-3 ચહેરા છે, તમને મને બધાને ખબર છે, નરેશ પટેલ થી માંડીને બધાય. એને એમ હતું કે આપણે આટલી મોટી કોમ્યુનિટી છે, આપણી 15-17% મતદારોની સંખ્યા છે, પરંતુ રાજકારણમાં આપણને જોઈએ એવું વેઇટેજ નથી મળતું, એટલે એ વિકલ્પ ફક્ત હતા અને એ વિકલ્પનો પડઘો પડ્યો કે 5 સીટ આમ આદમી પાર્ટી જીતી ગઈ. આ વખતે એવી સ્થિતિ નથી. નરેશ પટેલે સાધી લીધા છે ભારતીય જનતા પાર્ટીએ, એટલે એ પાટીદારનો ટેકો જે મળવો જોઈએ તો એ પણ નહીં મળે. અને રહી વાત ભાવનગરની, ભાવનગર કોળી બહુલ્ય વિસ્તાર છે, ત્યાં અત્યારે ભારતીય જનતા પાર્ટીના બેન જે છે એ કોળી છે, જે સંસદ સભ્ય છે તે શિયાળ. હવે એને હટાવીને અથવા તો એની ટિકિટ કાપીને ત્યાં મનસુખ માંડવિયાને મૂકવાની વાત ચાલી રહી છે. મનસુખ માંડવિયા આરોગ્ય મંત્રી છે, ત્યાં ઘણા સમયથી એને બાકી નેટ પ્રેક્ટિસ કરી લીધી છે. ઉમેશ મકવાણા જેથી બોટાદના ધારાસભ્ય છે ને, મેં કીધું તેમ પાટીદારના કારણે જીતેલી વાત છે, આ લખી રાખજો. દુનિયા ગમે તેમ કે વાસ્તવિકતા આ છે. હવે પાટીદાર અત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે છે અને એ જ પાટીદારને જયારે એમ કહેવામાં આવે કે અમારા જ કોઈ પાટીદારને ટિકિટ મળી છે, એટલે કે મનસુખભાઈ માંડવિયાને મળી છે, તો ઓબ્વિયસલી પાટીદાર એ તરફ જ વળવાના. બીજું, ભાવનગરની બેઠક ઉપર કેવો મોટો ડખો થવાનો એ આપણે કહી દઉં છું. શક્તિસિંહ ગોહિલ ભાવનગર અત્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે, ઇન્દ્રનીલસિંહ રાહુલ જે છે ઉપાધ્યક્ષ છે. હવે કોંગ્રેસના 2 દિગ્ગજ નેતા છે, એ પોતાના જ હોમ પીચ ઉપર કોઈને ટિકિટ ન અપાવી શકે અને વરરાજાને બદલે અણવર થવાની તૈયારીમાં આવે ને તમારે ઘૂઘરી વગાડવી પડે આમ આદમી પાર્ટીના ઉમેદવારને. આ કયા કોંગ્રેસીને ગળે उतरे? તમે લખી बिल्कुल बिल्कुल नहीं स्वीकारे. चेतन जी एक सवाल है कि जैसे मैंने बताया कि सौरभ भारद्वाज ने कहा कि भाई बीजेपी के लोग ही कह रहे गठबंधन किया तो केजरीवाल जेल में जाएंगे, घबराए हुए. ऐसे पवन खेड़ा ने एक प्रेस कॉन्फ्रेंस में कहा है कि बीजेपी के कई नेता है जो मोदी शाह से नाराज है और उनके तरीकों से नाराज है, पार्टी छोड़ना चाहते हैं. तो क्या ये सब हवा में बातें हो रही है, इसमें कुछ तथ्य भी आपको दिखता है? नहीं, मैं ये मानता हूँ ये हवा में बात हो रही है, और उसके बड़े कारण ये है कि मैं तो कांग्रेस लोग के लोगों से लगातार ये बात कहता हूँ कि पहले अपना कुनबा संभाल लीजिए. अपने कुनबे बिखरते हुए कुनबे का आए दिन मुझे खबर मिलती है कि आज ये नाराज है, कल वो नाराज है, परसों वो नाराज है. ठीक है, अभी मुझे आधे घंटे पहले ये खबर मिली है कि अगर फतेहपुर सीकरी नहीं छोड़ी समाजवादी पार्टी ने तो राजबब्बर पार्टी छोड़ देंगे.
ठीक है, मुझे आधे घंटे पहले किसी ने अच्छा फोन अच्छा, करके मैं चेतन जी बताया। आपके पास आऊं उससे पहले जगदीश भाई से एक बार बात कर लो। जगदीश भाई, એક છેલ્લો સવાલ મારો એ છે આપને કે લોકશાહીને બંધારણ બચાવવા માટે એવું કહેવાય છે કે વિપક્ષ મજબૂત હોવો જોઈએ. શું લાગે છે, ભલે ભારતીય જનતા પાર્ટી પાસે સત્તા જાય, વિપક્ષ થોડો મજબૂત થતો દેખાય છે આપને? જગદીશભાઈ, જગદીશભાઈ, થોડો વિપક્ષ મજબૂત થતો દેખાય છે આપને આમાં? લાગે છે જગદીશભાઈ નો મારો અવાજ નથી જઈ રહ્યો, तो खास मैं चेतन जी से भी बात करूंगा। जी चेतन जी, जो बात हो रही है कि भाई विपक्ष भी मजबूत होने जा रहा है, होना चाहिए, इसके बारे में क्या कहते हैं कि मोदी साहब से भारतीय जनता पार्टी के कई नेता नाराज हैं? नहीं, मैं मानता हूँ मोदी साहब से अगर कोई नाराजगी है भी, तो वो नाराजगी ऐसे नहीं है कि आप उस नाराजगी को लेकर के बड़ा इश्यू बने। कम से कम भाजपा के अंदर इतना जरूर है कि भाजपा के लोगों में अगर कोई नाराजगी है तो वो अपने फोरम पे करते हैं। और दूसरी चीज, जो पार्टी सत्ता में होती है उससे अगर कोई नेता नाराज होता भी है तो पार्टी नहीं छोड़ता। ठीक है, वर्तमान में भाजपा सत्ता में है, भाजपा के लोग भाजपा नहीं छोड़ेंगे। कांग्रेस के लोगों से मैं जरूर ये कह रहा हूँ कि वो अपने कुनबे को संभालें, क्योंकि जब लोकसभा का चुनाव पास है, ऐसे में अगर कोई नेता छोड़ता है, भले ही उसका जनाधार ना रहा हो, लेकिन अगर वो छोड़ेगा पार्टी तो कहीं ना कहीं एक मैसेज जरूर जाता है। अभी सलमान खुर्शीद का एक मिनट चेतन जी, जगदीश भाई आपનો આભાર, આપ અમારી સાથે જોડાયા અને આપ જે કહ્યું હતું એ પ્રમાણે આપ લીવ થઈ શકો છો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ જગદીશ भाई. जी चेतन जी, है ना। तो कहीं ना कहीं ये होता है कि जिस तरीके से अभी मैं कल सलमान खुर्शीद का एक ट्वीट पढ़ रहा था, तो सलमान खुर्शीद के मैंने किसी से बात की तो उन्होंने बताया कि सलमान साहब बड़ा नाराज है कि अगर फर्रुखाबाद नहीं छोड़ी गई तो मैं सोचूंगा कि मुझे क्या करना है। तो इस तरीके के तमाम दल, मतलब कांग्रेस के लोगों से मैं लगातार ये कहता हूँ कि अपना कुनबा बचाइए, कुनबा बचाने की जरूरत है आप। अच्छा, न्याय यात्रा कुछ बचाव कर पाएगी? क्या लगता है न्याय यात्रा जो फिलहाल मतलब यूपी के मुरादाबाद में पहुंची है, तो इधर मोदी सरकार, वहां राहुल जी ने एक बयान दिया कि मोदी सरकार इधर उधर ध्यान भटका रही है, और दूसरी बात कि राहुल का जो नेतृत्व है न्याय यात्रा के लिए वो कितना असरकारक दिखता है आपको? देखिए, मैं एक बात बता रहा हूं आपको कि यात्रा ने एक मोमेंटम तो दिया है, ठीक है, और लोकतंत्र में जब देश के बड़े नेता जनता के बीच में होते हैं तो वो एक सकारात्मक बात होती है। कांग्रेस लगातार ये कोशिश कर रही है। इस बहाने कम से कम राहुल गांधी को थोड़ा टीवी स्पेस मिल रहा है, वरना टीवी के साथी उनको टीवी में दिखाना नहीं चाहते, तो कम से कम वो स्पेस उनको मिल पा रहा है। और मोमेंटम इसलिए भी बन रहा है कि यूपी का सबसे बड़ा दल है आज की डेट में समाजवादी पार्टी तो उनका अलायंस है। ऐसे में जो भी एंटी इनकम्बेंसी का वोट है, जो भाजपा का विरोध का वोट है, वो वोट कहीं ना कहीं इकट्ठा हुआ है और वो यूपी के चुनाव में आपको दिखेगा। मैं आज आपको बता रहा हूं, लेकिन जो मजबूत बात जहां पर कांग्रेस लैग करती है वो ये है, मैं देख रहा हूं कि कुछ स्टेट्स में तो अलायंस हो गया, लेकिन जिन स्टेट्स में अलायंस नहीं हुआ है, जहां कांग्रेस को लड़ना है, 198 ऐसी सीटें हैं जहां कांग्रेस वर्सेस बीजेपी होता है सामने सामने, ऐसी सीट्स को लेकर कांग्रेस के पास कोई बड़ी रणनीति है नहीं। मैं आपको बता कांग्रेस का संगठन बहुत लचर हो गया है, ठीक है, तो उन सीटों पर किस तरीके से चुनाव लड़ेगी कांग्रेस, उन सीटों का क्या असर होगा। अच्छा, चेतन जी, भाजपा कह रहे हैं कि 370 भारतीय जनता पार्टी और बाकी एनडीए, तो 400 प्लस का जो मतलब भारतीय जनता पार्टी बोल रही है, क्या 400 प्लस मान लो नहीं आता, फिर भी कि कहां तक पहुंच सकती है भारतीय जनता पार्टी, जिस तरह से एक तरफ गठबंधन मजबूत होने जा रहा है? मैं ये मानता हूं, मेरी बात समझिए, कि जब चुनाव आ जाता है तो नेता अपनी इस तरीके की बातें करते हैं अपने कार्यकर्ता को, और नरेंद्र मोदी से तो ये सीखा जा सकता है। वो अपने कार्यकर्ता में जोश भरने के लिए, मोमेंटम देने के लिए इस तरीके की बातें कह रहे हैं, है ना। लेकिन 400 800 पार, देखिए मैं तो लॉजिकल बात करता हूँ, 400 पार 370 ये बहुत दूर की बातें हैं और ऐसा कुछ होने जा नहीं रहा है, ठीक है। लेकिन हाँ, इतना जरूर है कि अगर बीजेपी इस बार भी पूर्ण बहुमत में आती है, तब फिर सोचने की जरूरत है कि भारतीय लोकतंत्र में अब कहीं ना कहीं मोदी का कोई काट बचा नहीं है। क्योंकि अगर मैं तो इस अलायंस, जो ये अपोजिशन का जो अलायंस है, इंडिया अलायंस, उसका मैं सबसे बड़ा यही वो मानूंगा, अगर वो भाजपा को पूर्ण बहुमत की सरकार बनाने से रोक ले। देखिए, सरकार भाजपा बना रही है मेरे अपने आकलन के अनुरूप, लेकिन अगर भाजपा पूर्ण बहुमत के आंकड़े तक नहीं पहुंचती और उसको सहयोगी दलों की आवश्यकता पड़ती है, तो ऐसी स्थिति में मैं मानता हूं ये इंडिया अलायंस की विक्ट्री है। कांग्रेस का भी पर क्या लगता है कि सहयोगी की जरूरत पड़ेगी या बहुमति मिल जाएगी भाजपा को? अभी मुझे ये जो जिस तरीके से घेरेबंदी हो रही है, उस घेरेबंदी को देखते हुए लग रहा है, ठीक है, भाजपा की कहीं भी सीटें बढ़ती नहीं दिख रही हैं, वो अपने पीक को पहुंच चुके हैं।
आप एक बात समझिए, यूपी में उनके पास बिल्कुल, 62 सीटें हैं, ठीक है, पिछले 2014 में 72 थी, है ना। तो मैं मान रहा हूं कि वो अपने पीक पे पहुंच चुके हैं। किसी भी एक स्टेट में आप गुजरात में हैं, गुजरात में तो ऑलरेडी उनके पास सारी सीटें हैं, तो बिल्कुल। होंगी, कम होंगी, ज्यादा तो नहीं हो जाएंगी। मध्य प्रदेश में एक सीट कांग्रेस के पास है, नकुलनाथ की, इसके अलावा सारी सीटें भाजपा के पास है, तो भाजपा की कहीं बढ़ नहीं रही है। साउथ में कम जरूर हो रही है, कि कर्नाटका में कम होंगी, तेलंगाना में कम होंगी, आंध्रा में कम होंगी, है ना। और बंगाल में पिछली बार 18 जीत गए थे, इस बार 18 नहीं जीत रहे बंगाल में। पंजाब, दिल्ली में, पंजाब में कम होगी, दिल्ली में ये अलायंस इफेक्टिव होगा, तो बीजेपी की कम हो रही है, ज्यादा नहीं हो रही है। ऐसी स्थिति में मुझे बहुमत पाना मुश्किल है, सहयोगी की जरूरत पड़ेगी। आपने जो बताया बहुत सही बात बताई। बीजेपी सरकार नहीं बनाएगी, मुझे ऐसा ओके, लगता है। બિલકુલ બિલકુલ. તો જે પ્રમાણે વાત થઈ રહી છે કે મોદીની ગેરંટી સામે ગઠબંધનની ગેરંટી કેટલી, તો બહુ જ જોખમ છે. ગઠબંધન બને પણ એ પાર પડવું જોખમી છે. અને બીજી વસ્તુ કે છે કહ્યું કે જગદીશભાઈએ કહ્યું કે ગુજરાતીઓના મતની વેલ્યુ ગુજરાતીઓ પોતે સમજે છે. અને ખાસ કે પહેલું પગથિયું સારું છે કે ગઠબંધન થયું છે, કારણ કે લોકશાહી હોય એમાં વિપક્ષ મજબૂત હોવો જોઈએ, લોકશાહી બચવી જોઈએ. અને ખાસ તો પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે ભલે ગઠબંધન થતું હોય, પણ એને લઈને જો વિપક્ષ મજબૂત ગુજરાતમાં થતો હોય તો ચોક્કસ ગુજરાતીઓને એનો ફાયદો છે. ચેતનજીએ કહ્યું તેમ કે કોંગ્રેસનો એક પ્રયાસ ચોક્કસ સારો છે, કારણ કે આમ આદમી પાર્ટીના વોટ અને કોંગ્રેસના એકબીજાના જ્યારે કપાતા હતા તે હવે નહીં કપાય. એ ગુજરાતમાં આપણને જોવા મળ્યું કે વિધાનસભાની ચૂંટણી હતી, એમાં જો આમ આદમી પાર્ટી રણ મેદાનમાં ન હોત તો કદાચ કોંગ્રેસ 17 ન અટકત, 77 થી સાવ 17 ન આવત. એટલે એ અટકશે. અને ખાસ એમણે કહ્યું એમ કે ત્રીજી વાર જો મોદી સરકાર બહુમત પ્રાપ્ત કરે છે તો દૂર દૂર સુધી કોંગ્રેસ ક્યાં છે એને શોધવાનો પણ એક સવાલ થઈ જશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ચર્ચામાં ભાગ લેવા બદલ ચેતન ત્રિપાઠી, જગદીશ મહેતા આપણી સાથે હતા. ચેતનજી, આપકા भी बहुत बहुत शुक्रिया. थैंक यू वेरी मच. ધન્યવાદ. તો દર્શક મિત્રો, ફરી મળીશું લોકમંચમાં નવા વિષય સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર. Mm-hmm.